શ્રી મહાકાળી માતાજી મંદિર એ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચાંપાનેર પાવાગઢ પુરાતન ઉદ્યાન ક્ષેત્રમાં આવેલું મંદિર છે. હિન્દુ દેવી શ્રી મહાકાળી માતાજીનું મંદિર છે. આ મંદિર પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે. તેનું નિર્માણ 10મી અથવા 11મી સદીમાં આસપાસ થયું હતું. મંદિરમાં 3 દેવીઓની મૂર્તિ છે. કેન્દ્રીય મૂર્તિ શ્રી મહાકાળી માતાજીની છે, જેની ડાબી બાજુએ કાળી માતાજી અને જમણી બાજુએ માં બહુચર માતાજીની મૂર્તિઓ છે. અહીં સુંદર મજાનો મેળો ભરાય છે અને દરરોજના માટે હજારોની સંખ્યામાં લોકો માતાજીના દર્શનાર્થે આવે છે. તાજેતરમાં જ 500 વર્ષ પછી ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 121 કરોડ રૂપિયા અહીં ફાળવવામાં આવ્યા હતા અને 500 વર્ષ બાદ અહીં ધજા ચડાવવામાં આવી છે. આવો તો મિત્રો વધુ વિગતો સાથે જોઈએ અને અમારા આ પાવાગઢનો ઇતિહાસ ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને અને આપના દરેક મિત્રો, સગા સંબંધીઓને દરેકને મોકલજો. તો સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણી પર્વત પાવાગઢ એક ગુર્જર ધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણવામાં આવે છે. આ રમણી પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપમાં જગતજનનીમાં જગદંબા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. અમદાવાદથી દક્ષિણે 125 કિમી અને વડોદરાથી 49 કિમી, ગોધરાથી 47 કિમી તથા હાલોલથી કેવળ 7 કિમીના અંતરે આવેલ આ યાત્રાધામ પાવાગઢની પર્વતમાળામાં પ્રકૃતિએ અદ્ભુત સૌંદર્ય વેર્યું છે. એટલું જ નહીં, અહીં ગૌરવવંતી ગુર્જર ધરાની ઐતિહાસિક વિરાસત પણ ભગ્નાવશેષ સ્વરૂપે ધરબાયેલી છે. અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે. લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતીક છે. આ રમણીય યાત્રાધામ તળેટી, માનસી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલા છે. આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી કાલિકા માતાજીનું મંદિર એ સૌથી ઊંચાણનો ભાગ રળિયામણો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલ છે. અહીં સ્થિત સાંચીયું અને દૂધિયું તળાવ તેમ પ્રાચીન લકુલિશનું મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. અહીંના મેદાની વિસ્તારમાં વેરાયેલી પ્રાકૃતિક સૌંદર્ય અનેક સહેલાણીઓનું મન ભરીને માણે છે. હજારો વર્ષ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો. એમાંથી ફાટેલા જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરો ડુંગર ઉપર અસ્તિત્વમાં આવ્યો. એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર વધારે છે, એટલે કે તેનો 5 જેટલો ભાગ દ્રષ્ટિ ગોચર થાય છે. તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો હતો. હજારો વર્ષો પૂર્વે પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા. લોકવાયકા છે કે આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપસ્યા અને આરાધના કરીને મહર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું. તેવું પણ કહેવાય છે કે શ્રી કાલિકા માતાજી આપેલ નરવાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહર્ષિનું પદ પામ્યા હોવાથી ત્યારે ચિરંજીવી રાખવા આ રમણી પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે શિવમ જગતજનનીમાં જગદંબા ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી. પાવાગઢ પર્વતની છેલ્લી કૂટ પર એટલે કે દરિયાઈ સપાટીથી 2730 ફૂટની ઊંચાઈ આવેલ સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક દંતકથા પણ બીજી પાવાગઢ સાથે જોડાયેલી છે, જેમાં લોકવાયકા મુજબ દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતા સતી માતાએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખંભા પર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું. દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોનો વિચ્છેદ કર્યો. આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ થઈને ઘરેણાઓ અને ટુકડાઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા, જે અલગ અલગ 51 શક્તિપીઠ સ્વરૂપે સ્થાપિત થયેલા છે. તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હતી. તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂંજાય છે. અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશ સ્વરૂપે ગોખ પ્રસ્થાપિત કરાયેલ છે અને કાળી યંત્રની પૂજા અર્ચના થાય છે. આ ડુંગર પુરાતન કાળથી ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક
મહત્ત્વ ધરાવે છે. રાજ્યની બીજી પણ મહાશક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિતના સ્થળોએ છે. પાવાગઢમાં પાવાગઢના માના મંદિરનું સ્થાન અન્ય છે. શંકુ આધાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીઓથી મહાકાળી માના ભક્તોના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે. આ પાવનકારી ભક્તિમય નવરાત્રિના તહેવારોમાં તથા માગશર, પોષ, વદ અમાવસ્યા, દર્શન અમાવસના દિવસોમાં પાવાગઢની ધાર્મિક યાત્રાનો ઘણો મોટો મહિમા છે. આ સમય દરમિયાન યાત્રાળુઓ પાવાગઢના મહાકાળી માના મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્યનું ભાથું બાંધી લેતા હોય છે. મુખ્ય મંદિરમાં મધ્યમાં જ મહાકાળી માની સ્વયંભૂ નેત્ર પ્રતિમા ઘણી વિશાળ છે. એ સાથે પૂર્વ તરફ લક્ષ્મી માતાજી અને બહુચર માતાજીની પ્રતિમાઓ ખૂબ જ દર્શનીય છે. તેમના ચરણોમાં ભક્તો ભાવિકો મસ્તક ટેકાવી અને ધન્યતાનો અનુભવ કરે છે. અહીંથી જ ભદ્રકાળી માતાના મંદિરે જવાની મુખ્ય પગદંડી છે. શ્રી લકુલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે, જે ગંગા, જમના અને સરસ્વતી શુદ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલો છે. આ સિવાય તળેટીથી માંછી સુધી અને માંછીથી મોલિયાકૂટ સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીન કાળની ભવ્ય જાહો જલાલીની પ્રતીત કરાવતા કિલ્લે, બંધ કમાનાકાર દરવાજા, ટંકશાળા, ખંડેર, મહેલતો અને વિશાળ ગિરિદુર્ગ ભગ્નાવશેષ રૂપે પથરાયેલા જોવા મળ્યા છે. પાવાગઢનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ જ છે. ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે. અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની માતાજી મનોકામના પૂર્ણ કરે છે. પહેલાં તો અહીં પગથિયા ચડીને જવું પડતું હતું, પરંતુ હવે તો રોપવેની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે. તો જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રાનો લહાવો તો જરૂરીથી લેવો જ જોઈએ. તો મિત્રો, આ હતો પાવાગઢનો સંપૂર્ણ ઇતિહાસ. જો તમે આવી જ અન્ય માહિતી જાણવા માગતા હો અને કોઈ પણ પ્રકારના સમાચાર, તાજેતરના તેમજ જૂના સમાચાર મેળવવા અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને અમારો આ વિડીયો દરેક આપના મિત્રોને મોકલો, જેથી દરેક મિત્રો ઘરે બેઠા મહાકાળી માતાજીના દર્શનનો લાભ લઈ શકે.